અયોધ્યાકાંડ સુધી રામચંદ્રજીનું એક સ્વરૂપ હતું. આરણ્યકાંડમાંથી રામચંદ્રજીનું અલૌકિક સ્વરૂપ એના વર્ણનનો પ્રારંભ થાય. દશરથના પુત્ર તરીકે, શ્રેષ્ઠ માનવ તરીકે, શ્રેષ્ઠ રાજવી તરીકે, શ્રેષ્ઠ કર્તવ્ય પરાયણ તરીકે, શ્રેષ્ઠ સદગુણ સંપન્ન પુરુષ તરીકે, ચિત્રકૂટ સુધીમાં રામચંદ્રજીમાં પ્રાગટ્ય થયું. પણ એક વિશેષ સ્વરૂપ એનું પ્રાગટ્ય આરણ્યકાંડથી થાય. તત્વજ્ઞાનની પરિભાષામાં બ્રહ્મના બે સ્વરૂપ છે. બ્રહ્મ બે નથી, બ્રહ્મ એક જ છે. પણ આ બ્રહ્મ જે અતિન્દ્રિય છે એને સમજનારા પાત્રો બે પ્રકારના. એક પાત્ર એવું કે જે આકારમાં જોઈ શકે છે, આકાર વગર જોઈ શકતા નથી. અને બીજું પાત્ર એવું છે કે જે આકાર વગર પણ જોઈ શકે. અને ઉપાસનાના બે પ્રકાર થયા, નિરાકારની ઉપાસના અને સાકારની ઉપાસના. ભગવદ્ ગીતાનો અભિપ્રાય તો એવો છે કે નિરાકારની ઉપાસના સાધક માટે અત્યંત કઠિન. ઉપાસના કરવા માટેના પ્રાપ્ત થયેલા આપણા સાધનો આકારની પેલી પર જઈ શકતા નથી. નિરાકારમાં ડૂબવું એ આપણા પ્રાપ્ત સાધનોથી શક્ય નથી. શરીર આકારની પેલી પર જઈ ન શકે, ઇન્દ્રિયો આકારની પેલી પર જઈ ન શકે, વાણી આકારની પેલી પર જઈ ન શકે, અને છેવટે સૂક્ષ્મ કહેવાતું મન પણ આકારની પેલી પર જઈ શકતું નથી. મનને પણ કંઈક આકાર જોઈએ. તે આકાર શબ્દ રૂપે હોય, એ આકાર આકૃતિ રૂપે હોય, એ આકાર વ્યક્તિગત સ્વરૂપ તરીકે હોય. પણ આકારની પેલી પણ મન જઈ શકે નહીં. નિરાકારમાં જેને ડૂબવું છે એને મન મૂકીને જવું પડશે. અને મનને કેવી રીતે મૂકશો? આજ તો એવી હાલત છે, તમે કદાચ નિર્ણય કરશો કે મનને મૂકી દેવું છે, પણ મન કહે છે કે સાહેબ હવે શક્ય નહીં બને. આટલો જૂનો સંબંધ આપણો, અનેક જન્મોનો, તમે સંબંધ છેડો ફાડવા તૈયાર થયા, અમારે છેડો ફાડવો નથી, કઠિન છે. મનમાંથી મુક્ત થવું કઠિન છે, મનની પેલી પાર જવું કઠિન છે. એને કબીર ઉન્માની અવસ્થા કહે છે, અને એને જ યોગની પરિભાષામાં અમનસ્ક અવસ્થા કહે. તન મન વચનાતીત ધ્યાન ધર, અજપા જાપ જપાવે. કનક ઉપલ કી ભિન્નતા કાજે, જ્ઞાન સુધારસ નાવે હો. ऐसे कोई जुगते बताવો. તનથી અતીત, ઇન્દ્રિયોથી અતીત, વાણીથી અતીત, મનથી અતીત એવા તત્વનું ધ્યાન ધરવાની કોઈ યુક્તિ અમને બતાવો ને. કોઈ યુક્તિ નથી. મન મટી જાય યુક્તિ. અને મન એક સાધનથી મટે છે, અંતે સાધન. મનથી અલગ થઈને મનને જોતા થાવ તો મટે.
મનમાં રહીને મનને જોશો, મન મજબૂત થશે. આપણે તો મનને મજબૂત કરીએ. આજની આપણી બધી સાધનાઓ મનને મજબૂત કરવાની સાધના. સમજવામાં ગેરસમજ ન કરશો. જેટલા સાધન કરીએ છીએ એ સાધનમાં છેવટે મન એમ કે છે કરો, પણ હું તો રહી શકું છું ને. તમે જપ કરશો પણ હું તો રહેવાનો ને. તમે ભક્તિ કરશો હું તો રહેવાનો ને. તમે શાસ્ત્ર વાંચન કરશો હું તો રહેવાનો ને. પણ હું રહી શકતો હોઉં. તમને જે કરવું હોય તમે કરી શકો. નિરાકારમાં જેને જવું છે એ મન મટાડવાની વાત કરે છે. મન ના પડે, મટવું નથી. શરીર મટ્યું છે, મન નથી મટ્યું. મનનું મટવું એનું નામ મોક્ષ, શરીરનું મટવું એનું નામ મૃત્યુ. શરીરનું મટવું એનું નામ મૃત્યુ અને મનનું મટવું એનું નામ મોક્ષ. મન મટી શકે પણ નિરાકારમાં મન કામમાં ના આવે. તો નિરાકાર પરમાત્મા, નિરાકાર બ્રહ્મ. અસલમાં તો બ્રહ્મ નિરાકાર છે. અસલમાં આત્મા પણ નિરાકાર છે. આકાર નથી. ગીતા આખી વાંચો અને પછી આત્માની વાત તમે કરો. આત્મા નિત્ય છે, શાશ્વત છે, આનંદમય છે, સુખમય છે, અજર છે, અમર છે, અવિનાશી છે, મરતો નથી, જન્મતો નથી. અને કોઈ પ્રશ્ન પૂછે કેવો છે બતાવો તો બધી વાત બંધ થઈ જશે બોલવાની. એને આકાર નથી. છે પણ આકાર નથી. હોવું અને છતાં આકાર ન હોવો એ આત્મ તત્વની ખૂબી છે. હોવું અને આકાર હોવો એ જળ તત્વની ખૂબી છે. જળ તત્વ છે સાથે એનો આકાર પણ છે. આત્મ તત્વ છે એને આકાર નથી, કોઈ આકાર નથી. એટલા માટે આધ્યાત્મિક સાધનામાં બહુ મોટી તકલીફ પડે. જેનો આકાર નથી એનો વિચાર કરવાનો, જેનો આકાર નથી એનું ધ્યાન કરવાનું, જેનો આકાર નથી એનું ચિંતન કરવાનું. આધ્યાત્મિક સાધના કઠિન પડે છે. કર્મકાંડ સહેલા પડે. કર્મકાંડ સહેલા પડે. અધિક મહિનો આવ્યો, શ્રાવણ મહિનો આવ્યો, પૂજા પાઠ કર્યા, યજ્ઞો કર્યા, વ્રતો કર્યા, સહેલા પડે. પણ જે આકાર નથી, જેનો આકાર નથી તેને પકડશો કેવી રીતે? તો જો આત્માનો પણ આકાર નથી તો બ્રહ્મનો તો ક્યાંથી આકાર હોય? નિરાકાર પણ છે. પણ આ નિરાકાર સમજમાં નથી આવતો. એને નિર્ગુણ બ્રહ્મ પણ કહે છે. નિર્ગુણ બ્રહ્મ. નિર્ગુણ શબ્દથી એમ કહેવું છે કે જે પ્રકૃતિ છે એ પ્રકૃતિના 3 ગુણો છે: તમસ, રજસ અને સત્વ. સત્વ, રજ અને તમ એ 3 ગુણોથી અતીત રહિત એ નિર્ગુણ. કોઈ દુનિયાના ચિહ્નો એને ઓળખવાના માટે કામમાં નહીં આવે. તમારે બધી મેજર ટેપો અને તમારા બધા માપદંડો તમને ફેંકી દેવા પડે. શેનાથી બ્રહ્મને માપશો? ભાગવતમાં એક 10મા સ્કંધમાં મીઠી કથા આવે છે. યશોદા માતાને કનૈયા બહુ પજવતા હતા. થાંભલા સાથે એને બાંધવાની શરૂઆત કરી. દોરડી પણ લાવ્યા, 2-3-4 આટા લીધા પણ ખરા, પણ દોરડી ટૂંકી પડતી.
એટલે કૃષ્ણ બંધાતા નતા, દોરડી ટૂંકી પડતી. આ થઈ ભાગવતની વ્યવહારિક ભાષા. સુખદેવજીને એમ કહેવું છે કે યશોદા એ બુદ્ધિના સ્થાને છે, કૃષ્ણ નિરાકાર પરમાત્માના સ્થાને છે, અને એને માપવાના માટે શાસ્ત્રો, સિદ્ધાંતો, વિચારો, તર્કો, દલીલો, સંપ્રદાયો, માન્યતાઓ એ બધી દોરડીઓ ટૂંકી પડશે, નહીં બંધા. કેવી રીતે માનશો? પણ આપણા ઓળખાણમાં નથી આવતો. પણ નિર્ગુણ શબ્દ વાપર્યો, નિરાકાર શબ્દ વાપર્યો. પણ આ નિરાકાર જયારે કોઈ વખત દેહમાં ઉતરે છે તેને સાકાર બ્રહ્મ કહેવામાં. આપણે જેની ઉપાસના કરી શકીએ છીએ સાકાર બ્રહ્મ. નિરાકાર નરાકાર થયો, નિરાકાર નરાકાર થયો. આ દેહમાં ઉતર્યો. રામ દેહમાં ઉતર્યા, કૃષ્ણ દેહમાં ઉતર્યા, મહાવીર દેહમાં ઉતર્યા. એ નરાકાર તમને દેખા. પણ જો મહાવીરને, રામને ને કૃષ્ણને ખરેખર ઓળખવા જો હોય તો નરાકાર સ્વરૂપ બાદ કરીને નિરાકારને જાણ. આ ઝઘડા નરાકાર સ્વરૂપના છે. તુલસીદાસજી એમ કે છે કે તુલસી મસ્તક તબન મેં ધનુષ બાણ લિયો હાથ. એમને કૃષ્ણમાં ન દેખાયા રામ. આવા તુલસીદાસજીને પણ કૃષ્ણમાં રામ દેખાયા નહીં. એમને કહ્યું કે તુલસીદાસનું મસ્તક તો જ નમશે કે ધનુષ્ય બાણ હાથમાં લો તો. ઝઘડો નથી. જેટલા મતો તે સાકારમાં છે, નિરાકારમાં મતો નથી. જેટલા સંપ્રદાયો તે સાકારમાં છે, નિરાકારમાં કોઈ સંપ્રદાય નથી. જેટલી માન્યતાઓ તે સાકાર નિરાકાર સાકારમાં છે, નિરાકારમાં કોઈ માન્યતાઓ નથી. પણ નિરાકાર વગર ઓળખી શકાતા નથી, અને નિરાકાર નરાકાર બને છે. અને એને સાકાર પરમાત્મા કહેવામાં આવે. સાકાર પરમાત્માના બે લક્ષણ. એક લક્ષણ પરમ વિતરાગતા અને બીજું લક્ષણ પરમ કરુણા. ત્રીજું કોઈ લક્ષણ નથી. વિતરાગતા વત્તા કરુણા, આનો સરવાળો એ સાકાર બ્રહ્મ, એ સાકાર પરમાત્મા. એનો આકાર નથી, છતાં એ નિરાકારે દેખાય. તો માનવી ઉપાસના જયારે કરશે તો એની ઉપાસના માટે આ સાકાર સ્વરૂપ એક માધ્યમ બની શકે છે. પણ સાકાર સ્વરૂપમાં અટકીને ઉભો જો રહેશે તો નિરાકારમાં ડૂબકી મારી નહીં શકે, એટલી સાધના અધૂરી રહે. તમને કચરો શું કરવા એ બધી વાત કરો છો? અરણ્ય કાંડમાં પ્રવેશ કરતા પહેલા ભૂમિકા સમજવી જરૂરી છે. અને આ નિરાકારને જ્ઞાનથી પ્રાપ્ત ન કરાય, માત્ર ધ્યાનથી પ્રાપ્ત થાય. અને સાકાર એ વિચારથી પ્રાપ્ત ન થાય, માત્ર ભક્તિથી પ્રાપ્ત થાય. સાકારની ઉપાસના માટેનું પરમ સાધન પરાભક્તિ અથવા પરમ પ્રેમ. જગતના બે સાધનો છે. જગતમાં જેટલી સાધનાઓ થાય છે અને બે જ માર્ગ. એક માર્ગ ધ્યાનનો માર્ગ અને બીજો માર્ગ પરમ પ્રેમનો માર્ગ. બે જ માર્ગે યાત્રા થશે.
ધ્યાનની યાત્રા કઠિન છે, તો પરમ પ્રેમનો માર્ગ. પણ તમારે દલીલ કરવી જ હોય તમે એમ પણ કહેશો કે સાહેબ પરમ પ્રેમનો માર્ગ પણ ઘણો કઠિન છે, તો તમે કહી શકશો. કારણ કે પરમ પ્રેમ એટલે પરમ પ્રેમ, જેના પ્રેમનું પાત્ર કોઈ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, સંયોગો રહ્યા નથી અને માત્ર પરમાત્મા. સમગ્ર પ્રેમનું ધન જેને પરમાત્માના ચરણોમાં અર્પણ કર્યું છે. આ દુનિયાનો દાખલો એક જ મળશે આપણને, જેમ પતિવ્રતા સ્ત્રી પોતાના સમગ્ર અસ્તિત્વથી પતિના ચરણોમાં અર્પિત થઈ જાય. આ જૂના જમાનાની વાત છે, 33% વાત નથી. સંસદમાં 33% મતાધિકાર મળવાનો છે, એની વાત નથી કરતા. એક દાખલો, સમગ્ર ભાવથી એકમાત્ર પરમાત્મા જ જેના પ્રેમમાં છે, અર્થાત પ્રેમનો વિષય, સમગ્ર પ્રેમનો વિષય એકમાત્ર પરમાત્મા. अब तो मेरो राम नाम दूसरा न कोई. આ દૂરી મટી ગઈ, દ્વૈત મટી ગયું. अब तो मेरो राम नाम, मगन हुई मेरा नाच, मेरा मग्न थे. કારણ કે મગ્નતા આવી ગઈ. बिसर गई दुविधा तन मन की, आचिरा सुत गुण गान में हम मगन भये प्रभु ध्यान में. મનની દ્વિધા મટી ગઈ. પરમ પ્રેમ પ્રગટ થાય એટલે મનની દ્વિધા મટી જાય. પરમાત્મામાં પરમ પ્રેમ. આ સાકાર સ્વરૂપની ઉપાસના પરમ પ્રેમથી થાય, નિરાકારની ઉપાસના ધ્યાનથી થાય. પણ ધ્યાન કઠિન છે, આજે પણ ધ્યાન કઠિન છે. ધ્યાનના શિબિરોમાં જે ધ્યાન થાય છે ધ્યાન નથી, એ ધારણાની પ્રક્રિયાઓ છે. ધ્યાનનું કોઈ શિબિરો ન હોઈ શકે. ધ્યાન તો ચેતનાની અવસ્થા છે, કરાવી ન શકાય, હો જાતા હૈ. કરાવી શકાય ધારણા સુધી. આજ્ઞા ચક્રમાં જુઓ, સુષુમ્નામાં જુઓ, મૂલાધારમાં જુઓ, કુંડલીમાં જુઓ, આકાશને જુઓ, તારાને જુઓ, શબ્દને જુઓ, સાકાર પરમાત્માને જુઓ. ધારણા, ધારણા ધ્યાન બંને જુદા છે. ધ્યાન ચેતનાની અવસ્થા છે, પ્રેમ પણ ચેતનાની અવસ્થા છે, પરમ પ્રેમ ચેતનાની અવસ્થા છે. કોઈ વિષય રહ્યો નથી પ્રેમનો. આનંદ કાંડમાં ભગવાન રામચંદ્રજીની ઉપાસના સાકાર પરમાત્મા તરીકે કરવામાં આવી. ભૂમિકા બદલાઈ છે. બહારની અવસ્થાઓ જુદું જુદું હોઈ શકે છે. રામજીની અવસ્થા નથી ગ્રસ્તાની, નથી સંન્યાસીની, નથી વિરક્તની, નથી તપસ્વીની. એવી અવસ્થા રામજીની છે. બહારનો વેશ તાપસનો વેશ છે. લોકો તપસ્વી કે અંદરની અવસ્થા સાકાર પરમાત્માની અવસ્થા. અને એવી અવસ્થા જેમને જેમને જાણી એમનામાં ભક્તિનો ઉદય થાય.
અને ભક્તિ છે એમની પ્રાપ્તિ થાય. અગસ્ત ઋષિના આશ્રમ તરફ રામચંદ્રજી જઈ રહ્યા છે. તે આશ્રમમાં જતા પહેલા અગસ્ત્યના એક જેમનું નામ સુતીક્ષ્ણ, એને 2 લક્ષણો આપ્યા છે. સુતીક્ષ્ણ જ્ઞાની હતા અને સાથે સમજુ પણ હતા. આ 2 જુદા કેમ પાડ્યા? જે જ્ઞાની હોવું એક વાત છે, અને પોતાની ભૂમિકા પર પોતા માટે કયું સાધન અનુકૂળ છે સમજવા બીજી વાત. પોતાના ટાઈપ પ્રમાણે સાધનનું એડજસ્ટમેન્ટ થાય. સુતીક્ષ્ણ મુનિ જ્ઞાની હતા એ અર્થમાં કે પરમ તત્વનો અનુસાર એમને મળી ગયો. હવે જ્ઞાની શબ્દ જયારે બોલીએ છીએ ત્યારે આપણને એમ લાગે છે મોટા કોઈ વિદ્વાન હશે, એમની આજુબાજુમાં હજારો ગ્રંથો પડ્યા હશે, બહુ વ્યાખ્યાનો આપતા હશે, હજારો શ્લોકો કંઠસ્થ કરતા હશે અને પ્રવચનો આપતા હશે. એટલે આપણને લાગે છે કે આ જ્ઞાની હશે. તેને વિદ્વાન કહો, સાક્ષર કહો, પંડિત કહો, પ્રવચનકાર કહો, કથાકાર કહો, આ કશું જ ન હોય તો પણ જ્ઞાની હોઈ શકે છે, અને આ બધું જ હોય તો પણ અજ્ઞાની હોઈ શકે છે. વાત તો સ્પષ્ટ થાય છે. આ બધો ઠાઠ હોય પણ અજ્ઞાની, અને કઈ પણ ન હોય તો પણ જ્ઞાની. કબીર આજે આ લોકો જ્ઞાની નહીં કહે, એને દૂર બેઠો એમ કે છે. શું કબીરની હેસિયત? કશું હેસિયત નહીં, સાવ અભણ માણસ. આજે કબીર જો આવે તો પહેલા તો પ્રૌઢ શિક્ષણ વર્ગમાં દાખલ થવું પડે. જે માણસ એમ કે છે કાગળ મસી છુઓ નહીં, હું મારી જિંદગીમાં કાગળને પણ નથી આડ્યો અને શાહીને પણ નથી આડ્યો, આવો કાળા અક્ષરને કુટી મારે એવો જ્ઞાની, અને મોટા મોટા પંડિતો અજ્ઞાની. શું વાત છે? પરમ તત્વની પ્રગટપણે ઝલક જેને મળી ગઈ છે તે જ્ઞાની. પુનરાવૃત્તિ કરીને, પરમ તત્વની પ્રગટપણે ઝલક જેને મળી ગઈ છે તે જ્ઞાની. આ ઝલક કોઈ તર્કની જરૂર નથી. એવા સુતીક્ષ્ણજીને પરમાત્માના ચરણોમાં અનન્ય ભક્તિ. તે મનથી પણ ભગવાન રામજીના સેવક હતા, વચનથી પણ ભગવાન રામના સેવક હતા, અને કર્મથી પણ ભગવાન રામના સેવક હતા. તો મનથી, વચનથી ને કાયાથી, એટલે વિચારથી, વાણીથી અને કર્મથી એ પરમાત્માની ઉપાસના કરતા. વિચારનો વિષય માત્ર પરમાત્મા, એ મનની ભક્તિ. વાણીનો વિષય માત્ર પરમાત્મા, એ વાણીની ભક્તિ. અને શરીરના કર્મનો વિષય માત્ર પરમાત્મા, એ કર્મથી ભક્તિ. અને માટે
કે કોઈ દેવ દેવીઓની ઉપાસનામાં પડેલા નતા. ધીમે 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 આ દેવ દેવીઓ એટલી વધી રહી છે કે ભગવાન ખસતા જાય છે. ભગવાન ખસતા જાય છે. રોજ એક નવી દેવી પ્રગટ થાય છે. કોઈ દશામાન, કોઈ વિસામાન, કોઈ કઈ ને કોઈ કઈ ને. અને તમે જો બોલો, ધમકી આપે આ દેવીઓ, તમારો આવી બનશે. કાગળો લખે લોકો, આ 10 કાગળ તમને લખીએ છે, આ વાંચજો, ફાંકીને વાંચ્યા વગર ફેંકીને દેશો, ફાડશો તો તમને કાલકા માતા જોઈ લેશે. લો, આ રોજ દેવી દેવીઓ બધે. જૈન પરંપરામાં શબ્દ છે આશાતાના. એનો અર્થ થાય છે અવહેલન. આ દેવ દેવો તો પરમાત્માના દાસ છે. ઉપાસના પરમાત્માની હોય. પણ કેમ દેવ દેવીની ઉપાસના થાય છે? એ બધાને પાછળ કોઈ ને કોઈ ભૌતિક હેતુ કામ કરે. અહીંથી મારી બદલી જો થાય તો એ પંચમુખી હનુમાન 5 નારિયેળ તમને ધરી ગયું. હવે જેની પાસે બદલી કરાવી છે ઓફિસર 5,000 માગે છે અને બિચારો હનુમાનજી 5 નારિયેળ. કઈ લેવા દેવા નથી પરમાત્માની ઉપાસનાની. પ્રભુના આગમનના સમાચાર સાંભળ્યા. અને સુતીક્ષ્ણજી હર્ષથી ઉન્મત્ત બન્યા. ભક્તિની એક અવસ્થા છે ઉન્માદ. ભક્તિની એક અવસ્થા છે ઉન્માદ. મીરા એવી મગન થઈ ગઈ, ગલી ગલીમાં નાચવા લાગી. આ મેવાડની મહારાણી, આ મેવાડની મહારાણી, આ ચિત્તોડની મહારાણી અને મોટી મિલાતોમાં રહેનારી गली गली गुण गाने लगी. ऐसी लागी लगन मेरा हो गई मगन. ન રહી શકે. આ ઉન્માદ જ છે, પણ પૈસાનો ઉન્માદ નહીં, સત્તાનો ઉન્માદ નહીં. એક ભક્તિનું પ્રાગટ્ય. ભક્તિ કરતા કરતા એક અવસ્થા આવી આવશે, તમારી પણ આવશે. રિયલ પ્રોસેસ થશે. તો વિવેકપૂર્વક સુતીક્ષ્ણજી રામજીના આગમનના સમાચાર સાંભળીને દોડ્યા. નહીં સતસંગ જોપ જોગ જપ જાગા, નહીં દ્રઢ ચરણ કમલ અનુરાગા. एक बाणी करुणा निधान की, सो प्रिय जाके गति नयान की. સુતીક્ષ્ણજીની આ વાત બહુ મૌલિક. અહંકાર ઘણા સ્વરૂપોમાં આપણા પર પકડ જમાવે. કેટલાક સ્વરૂપો સમજાય એવા છે અને કેટલાક સ્વરૂપો સમજાય એવા નથી, પણ બહુ સઘન છે. કોઈ માણસ પૈસાનો બહુ અહંકાર કરતો હોય તેનો છાપ દેખાય આપણને, વાણીમાં, વ્યવહારમાં, બોલવામાં એનું ઉન્મત્તતા દેખાય.
એની ભાષામાં તોછડાઈ દેખાય. આપણે એમ કહી દઈએ ને, તું પૈસા વાળા તારા ઘરનો જાને, થોડું તું રોટલો અમને આપવાનો છે. ઓળખી શકાય કે મને સત્તાધીશ હશે એના અહંકારને ઓળખી શકાય. આ બધા અહંકાર છૂટતા જશે એટલે અહંકારથી છુટકારો થયો એમ ના માનશો. અહંકારને રહેવા માટે એક મોટી જગ્યા છે અને બહુ સલામત જગ્યા છે. બહુ મોટી જગ્યા છે અને બહુ સલામત જગ્યા છે. ત્યાં નિર્ભયપણે અહંકાર રહે છે. કઈ જગ્યા? જે વ્યક્તિ પોતાના જીવનમાં ઘણા સાધન અને અનુષ્ઠાન કરે છે. ઘણા સાધન અને અનુષ્ઠાન કરે છે. અમે આટલા આટલા સાધન કરીએ છીએ ભાઈ, અમે આટલા આટલા અનુષ્ઠાન કર્યા છે ભાઈ. અહંકારને રહેવાની સલામત જગ્યા. તમે જેને કહેશો તો હાથ જ જોડશે ને. પરિક્રમા કરી આવે નર્મદાજીની. હા હા, સુતારા મનમાં તો સમજે એસી જોજન ચાલી આવે ઉઘાડે પગે. જેવી વાત નથી. 3 મહિના થયા પરિક્રમા, 3 વર્ષ થયા. અરે ઠંડી પડતી હતી, તડકો પડતો હતો, ખાવા નતું મળતું, ગમે ત્યાં પડ્યા રહેતા હતા. એ બચ્ચાના ખેલ નથી સાહેબ, એ તમારું ગજું નથી, એ નથી બોલતો, એનો અહંકાર બોલાવી રહ્યો. અહંકાર બહુ રાજી થાય છે. વાત કરાવા મને રહેવાની સારી જગ્યા આપી, વેરી ગુડ પ્લેસ, સલામત. રોજ 5 વાગે મંદિરમાં અમે આવીએ છીએ, શાક માર્કેટમાં નહીં. આખા પાટણમાં પેલો હું આવું અને મારા ગયા પછી ભગવાન ઉઠે. હું ભગવાનને જગાડું છું. અહંકાર બહુ રાજી થાય. વેરી ગુડ, અમે આટલું આટલું દાન આપ્યું. કોણ દાન આપનારો છે આટલું બધું? અમે દાન આપીએ, લોકોની સેવા કરીએ છીએ, ગરીબોની સેવા કરીએ, લોકોનું કલ્યાણ કરીએ, લોકોનું ભલું કરીએ. અહંકાર છે બહુ સરસ. ચાલો કરો, મને રહેવાની જગ્યા સરસ મળી. કોઈ માણસે દાન આપ્યું હોય અને કહેતો હોય તો આપણે એમ જ કહેવું પડે ને, ધન્યવાદ, તમે સંપત્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો ભાઈ. પાટણમાં ઘણા ધનિકો છે પણ બધા જ કંજૂસના કાકાઓ છે. તું એક એવો માણસ કે દાન આપ્યું, બસ અહંકાર રાજી થાય. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય. બંધન ઘસી કરે. અહંકારની છેલ્લી જગ્યા, છેલ્લો પડાવ, સાધનનો અહંકાર. અરે તમે વ્યાખ્યાનો ગમે તેટલા સાંભળ્યા હોય, મારા જો વ્યાખ્યાન સાંભળ્યું થયું, ગયો, આ વખતે તણાઈ ગયો. અહંકાર કે બસ શાબાશ, રાજી છું. જૈન સાધુઓમાં સામૈયા થાય છે. ચાતુર્માસમાં પ્રવેશ કરે, સામૈયા થાય. પછી લોકો યાદ રાખે, પછી એકમેકને પૂછે કે અમારું સામૈયું થયું હતું. તો સામૈયામાં 4 બેન્ડ હતા, 100 છોકરીઓ માથા પર કળશ અને શ્રીફળ મૂકીને ચાલતી હતી. 5000 માણસો હતા. સુખડી ભટ્ટમાંથી ઠેઠ 3 દરવાજા સુધીમાં અમારો વરઘોડો ફર્યો. આ તમારું સામૈયું થયું, એમાં કેટલા હાજર હતા? અને ઓલું એમ કે અમારા સમયમાં 10 બેન્ડ હતા અને 200 છોકરીઓ માથે કળશ મૂક્યા હતા અને 10,000 માણસો હાજર હતા. પછીનો ફોટો પાડવા જવો છે એ સાધુ મહારાજનો. પડી જશે એનું મોડું. 10,000 મજા જાય.
ફાંસીની પીડા અહંકાર. આ સમજો અહંકાર બહુ રહસ્યમય છે. અહંકાર પરમાત્માનું સ્વરૂપ સમજવું સહેલું છે, પણ અહંકારનું સ્વરૂપ સમજવું ઘણું કઠિન. પરમાત્માનો સરળ ને સીધો છે, એમાં આટીઘૂટીઓ નથી. અહંકારમાં તો ઘણી બધી આટીઘૂટીઓ દેખાય જ નહીં આપણને. અહીંયા સુતીક્ષ્ણ મુનિ આ અત્યંત મહત્વની ચોપાઈ છે. અત્યંત મહત્વ. નિરહંકાર અવસ્થાનું સાદૃશ વર્ણન છે. નહીં સતસંગ જોગ જપ જાગા, નહીં દ્રઢ ચરણ કમલ અનુરાગા, એક બાણી કરુણા નિધાન કી, સો પ્રિય જાકે ગતિ ન આન કી. સુતીક્ષ્ણ મુનિ પોતાની જાતનો એકાંતમાં એકરાર કરે. આ છુપાઈનું ભાષાંતર ઘણું ખોટું થાય છે, ઘણું ખોટું થાય. અને ભાષાંતર ખોટું જો થાય તો તમને વાંચતા એમ લાગે કે સુતીક્ષ્ણ મુનિ કરતા તમારી અવસ્થા ઘણી ઊંચી છે એવું લાગશે. આ વાત સાંભળ્યા પછી સુતીક્ષ્ણ મુનિ પહેલી વાત એ કરે છે કે મેં મારા જીવનમાં નથી કર્યો સત્સંગ. તમે ઉતા ખરા કે નહીં? 30 વર્ષથી કરો છો. તમારો ઘોડો આગળ ખરો કે નહીં કહો? બધી કથામાં અમારી હાજરી તો હોય જ, ભલે ઊંઘતા આવીએ તો પણ હાજરી તો હોય. આગળ ખરા છે? મેં નથી કર્યો સત્સંગ. સુતીક્ષ્ણ મુનિ કે આ કાર્ય નથી, એક વેદના અને વ્યથા શબ્દ પદ્ધતિ છે. નહીં કર્યો સત્સંગ. સુતીક્ષ્ણ આ તો વનમાં છે, નિરંતર સત્સંગ જ્યાં થાય છે એવો સુતીક્ષ્ણ મુનિ કહે છે મેં નથી કર્યો સત્સંગ કે નથી કર્યો યોગ. યોગ પણ મેં નથી કર્યો. હકીકતમાં વર્ષો સુધીમાં સુતીક્ષ્ણ મુનિએ યોગની સાધના કરી, પણ મેં નથી કર્યો યોગ. આપણે થોડું ધ્યાન કરીએ રોજ તો કહીએ તો ખરા, રોજ ધ્યાન તો કરવાનું જ. અડધી પોણી કલાક તો બેસવાનું જ. પગનો દુખાવો થાય તો થાય, આપણે નક્કી થયું બેસવાનું તો ખરું. શું આપણે હાથ જોડીએ એનું શું કરીએ? પણ એને ખબર નથી પડતી કે પાણી રેડી રહ્યો છે. પાણી કોને? પેલા અહંકારના છોડને એ મજબૂત થઈ રહ્યો છે, એને ખબર નથી પડતી. યુરિયા ખાતર નાખી રહ્યો છે, કોને? અહંકારના છોડને. ખબર નથી પડતી. નથી તો પ્રભુના ચરણ કમળમાં મારો દ્રઢ વિશ્વાસ. કેમ આમ કહ્યું હશે? પ્રભુના ચરણ કમળમાં દ્રઢ વિશ્વાસ જો હોય તો પછી સંસારના પ્રવાહમાં એ હર્ષને શોક કર્યા વગર રહેવાનું. પ્રભુને કરવું હોય તે કરે મૂર્ખ તું, સિદ્ધને શોચ ના કરે. પ્રભુને શું કરે? કોઈ વૈજ્ઞાનિક એક પ્રશ્ન એવો ઉભો કર્યો
કે માણસ જીવતો હોય તો નદીમાં ડૂબી જાય છે, પણ જો મરી જાય તો ઉપર તરે છે. મારું આ નવું જીવતો માણસ ડૂબી જાય અને મર્યા પછી તરે. એને ખુલાસો આપ્યો કોઈ સંતે કે જીવતો માણસ એટલા માટે ડૂબે છે કે અહંકારથી રતે છે અને મરદાને કે અહંકાર કરવા જેવો રહ્યો નથી. જીવતા મરી જવું ભક્તિની પરાકાષ્ઠા છે. શી થાય ભાઈ જીવતા મરી જવું? એટલું મુશ્કેલ. કોઈ પૂછે કે કોણ તમે? નથી ઓળખતા? શું તાર તમે ધ્યાન રાખો છો? ફલાણા 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 ફલાણા, આખું લાંબુ લિસ્ટ. કોણ બોલાવે છે? બહુ પીડા. પ્રભુના ચરણ કમળમાં દ્રઢ વિશ્વાસ જેને છે એનું એક જ લક્ષણ, जो होता है तो होता है, जो हो रहा है वो ठीक हो रहा है. જે થાય છે તે બરાબર, ઓલ રાઈટ, બધું ઓલ રાઈટ. આ તો ગાંડા જેવી વાત લાગશે. તમે ઘરે જાઓ અને દીકરાના વહુના હાથે ચાચે ભરેલો કપ પડી જાય અને ફૂટી જાય અને તમે ઓલ રાઈટ, તો વહુને એમ થાય કે આ ફટકી ગયું સાસુનું વાગે, તૂટી પડતી તેના બદલે ઓલ રાઈટ. એ કોઈ અવસ્થા છે જુદી. ઓલ जो होता है तो ठीक होता है, ठीक हो रहा है. अरे ठीक हो रहा है પણ તારે કહેવાની જરૂર નથી. તું કોણ ઠીક હો રહા है કહેનારો? हो रहा है. જુદી અવસ્થા. રહેવું પ્રવાહની સાથે રહેવું. કૃષ્ણમૂર્તિના શબ્દોમાં ચોઇસલેસ અવેરનેસ, नो चॉइस नो डिसचॉइस, चॉइसलेस अवेयरनेस. भारे कम सकता है, कोई पसंदगी नहीं, नापसंदगी नहीं. जो हो रहा है वो ठीक हो रहा है. છેલ્લી વાત સુતીક્ષ્ણ મુનિ કરે છે, જેને બીજા કોઈનો આધાર કે સહારો હોતો નથી તેમના માટે પરમાત્મા તમે જ એકમાત્ર આધાર છો. લોકો એમ કે છે કે જેનામાં કઈ ઠેકાણું નથી એ જ ભગવાનના આધારે જીવે. અમે તો ગજામાળા છીએ, ઘણી શક્તિ છે અમારામાં. અને આવું સાંભળીને સુતીક્ષ્ણ મુનિ ભગવાન રામજીને વંદન કરવા માટે દોડ્યા. દોડ્યા તો છે, પણ વર્ણન એવું છે કઈ દિશામાં જાય છે એમને ભાન નથી. કઈ દિશામાં જાય છે એમને ભાન નથી. પગમાં કાંટા ને કાંકરા લાગે છે એનું ભાન નથી. રામ 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 મોડે બોલતા જાય છે અને દોડતા જાય. જસ્ટ લાઈક મેડ, પાગલ માણસ. આવું પાગલપણ એ ભક્તિ છે. આપણે તો આનું કોઈ કહેવાની હિંમત ન કરી. મીરાએ કહ્યું કે ભાઈ અમે ઘેલા થયા. તમે કહો છો ને મીરા પાગલ થઈ, તમે શું કહેતા હતા? અમે ઘેલા થયા. અમે તો પાગલ જ. ઘેલામાં સુખમાં. ભક્તોની મસ્તી ઓર હોય, એ પાગલોની મસ્તી છે. આપણે તો બધું જાળવવું છે, બધું આપણે જાળવવું છે.
प्रतिष्ठा, व्यवहार, अपनी सभ्यता, संस्कारिता, ભગવાન રામચંદ્રજીના મુખારવિંદને જોઈને હું જયારે જોઈશ, એમના મુખારવિંદને જોઈશ, ત્યારે મને મળેલા બંને નેત્રો સફળ. આવા પ્રેમમાં મગ્ન. આવું પાગલ પણ આવી જાય આપણને, બસ પ્રેમમાં પાગલ. દિશી અરુ વિદિશી પંથ નહીં સુજા, કોમય ચલે એવું કહા નહીં બૂજા, કબહુ કફિર પાછે મુનિ જાય, કબહુ ક નૃત્ય કરત ગુણ ગાય. આ કાવ્ય નથી, ભક્તિની અવસ્થા. ભગવાન રામને જોવા માટે આશ્રમમાંથી બહાર નીકળેલા સુતીક્ષ્ણ મુનિને આ કઈ દિશા છે એની ખબર નથી, આ કયો ખૂણો છે એની ખબર નથી. એમને માર્ગ સૂચતો નથી. આ તો ઠીક, પણ હું કોણ છું એ પણ એમને ખબર રહી નથી. શું લાગે છે તમને આ સાંભળીને? કહો. એવી ઉન્મત્ત અવસ્થા, ક્યાં જવું છે ખબર નથી. ઘડીકમાં આગળ જાય છે, ઘડીકમાં પાછા વળે. એકલા હતા. ટોળામાં આવું કરવું આપણને ફાવે, પણ જોનારા હોય ને, ટોળું ભેગું થાય ત્યારે ભગવાનનું ભજન જોરથી ગાવા લાગે. આ તો એકલા જ હતા, કોઈ જોનારા નથી. પ્રદર્શન કરવાની વાત નથી આમાં. તો ટોળાને જો નાચવા લાગી જાય છે, ડિસ્કો. એકલા ઘડીકમાં આગળ જાય છે, ઘડીકમાં પાછળ આવે છે. કોઈ વાર પરમાત્માના ગુણ ગાય છે અને કોઈ વાર નૃત્ય કરે. અને એમ કરતા 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 મુનિ માર્ગમાં બેસી ગયા. અને માર્ગમાં બેસેલા મુનિમાં પરમાત્માના ધ્યાનની ધારાનો પ્રારંભ થયો. આ ધ્યાનની ધારા ક્યાં લાગશે નક્કી નહીં. આપણે તો ધ્યાન માટે અલગ રૂમ બનાવીએ છીએ, નીચે આસન પાથરીએ છીએ, દૂધિયા રંગની ટ્યુબલાઇટ મૂકીએ છીએ, કિંમતીમાં કિંમતી અગરબત્તી મૂકીએ છીએ અને પછી ધ્યાનમાં બેસીએ છીએ. તો ધ્યાન તો લાગતું જ નથી. જંગલમાં ધ્યાન લાગે. આગળ જાય છે, પાછળ આવે છે, ગાય છે, નૃત્ય કરે છે. અને ધ્યાનથી ઉત્પન્ન થયેલા સુખમાં મુનિ મગ્ન બન્યા છે. તે વખતે ભગવાન રામચંદ્રજી સામે ચાલીને મુનિની પાસે આવ્યા. આ ભક્તિની ઊંચાઈ જુઓ. ભક્ત ભગવાન પાસે જાય તો જાય. આ તો ભગવાન સામે ચાલીને શ્રી કૃષ્ણ મુનિની પાસે આવે અને એમની દશા જોઈને રામજી પ્રસન્ન થયા છે. અને ભગવાન ઉભા છે અને શ્રી કૃષ્ણ મુનિ ધ્યાનમાં. देखो भगवान खड़े हैं और मुनि ध्यान कर रहे हैं. केवी केवी घटना घटेली जगत. શ્રી કૃષ્ણ મુનિ ધ્યાનમાં બેઠા છે અને જેમનું ધ્યાન ધરે છે એ ભગવાન સાકાર સ્વરૂપે સામે હાજર છે.
અને છતાં પણ એમને ખબર નથી કે પરમાત્મા સાકાર સ્વરૂપે સામે આવી ગયા. આપણે તો આંખ ઉગાડીને વારે વારે જોઈએ છે, આવ્યો એટલામાં 2-5 મિનિટમાં. એક ભાઈ મને એમ કહેતા હતા મુંબઈમાં, મારે 20 મિનિટનું ધ્યાન હોય છે, 20 મિનિટ. નોકરને કઈ રાખ્યું છે, જયારે ચા કરીને મારી પાસે 20 મિનિટમાં લેતા આવો. સારી વાત, પણ તમને તકલીફ શું પડે? બસ 5 મિનિટ થાય અને એમ થાય કે આવ્યો, 5 મિનિટ થાય ને આવ્યો. શું કરો, ઉપાધિ ઉભી કરો છો? રસોડામાં કપ રકાબી ખકડે અને મને એમ થાય કે આવ્યો, કોણ આવ્યો કેમ સમજાયું? ચા લઈને. આપણે પણ અજબ માણસો છીએ. આપણી પણ ધ્યાનની રીતો અલગ અલગ હોય છે. બધી શ્રી કૃષ્ણ મુનિ ધ્યાનમાં છે. ભગવાન રામની સામે ઉભા. અદભુત પ્રસંગ છે સુતીક્ષ્ણ મુનિ. અને સુતીક્ષ્ણ મુનિની અંતરંગ દશા જોઈને ભગવાન રામજી પ્રસન્ન થયા. ક્યાં બાત? ભગવાન રામજી પ્રસન્ન થયા. ભગવાન એમ કહેતા નથી કે આંખ ઉગાડો, મેં આ ચુકા હું, કહેતા ઉભા છે. કુંડલિક માટે ભગવાન ઉભા રહ્યા. સંત તુકારામે ગાયું છે કે કટેવરી હાથ વીટેવરી ઉભા. ભગવાન કેળ પર હાથ મૂકીને કુંડલીકે ફેંકેલા ઈટ ઉપર ઉભા રહે. આજુ પણ પંઢરીમાં એ રીતે ઉભા છે. ભગવાન રામજી ઉભા છે. સુતીક્ષ્ણ મુનિ ધ્યાનમાં છે. ભગવાન રામજી કહેતા નથી કે હવે આ તમે કોનું ધ્યાન ધરો છો, મેં આ ચુકા હું. એ રસમાં મગ્ન રહેવા દો. ભગવાન પણ રાહ જોવે, ભગવાન પણ ઉભા રહે. આ ભક્તની અવસ્થા. આરણ્યકાંડ રામાયણજી. અને સહજ રીતે મુનિ જાગૃત થાય છે. સામે રામજીને જોયા, ધન્ય થઈ ગયું છે. રામજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. આંખો આંસુથી છલકાયેલી છે. સોનાના કળશમાં ગંગાનું પાણી ભરીને ભગવાને નવડાવનારા ઘણા છે. આંખમાંથી વહેતી પ્રેમની અશ્રુની ધારાથી નવડાવનારા કોક છે. મીરાએ કહ્યું તો આ પ્રેમની વેલ એ પાણી પાણીને ઉછેરી નથી. નયન આંસુ સિંચ સિંચ પ્રેમ વેદ બોલ. આંસુમાંથી રહેતા, આંખોમાંથી રહેતા આંસુથી સિંચીને પ્રેમને વેદને બોલ. મુનિએ દંડવત પ્રણામ કર્યા છે. અને ભગવાન રામજી સુતીક્ષ્ણ મુનિને ઉભા કરીને પોતાના છાતી સરસા ચાપીને ગાઢ આલિંગન આપે. જંગલમાં ભક્ત અને ભગવાનનું મિલન થયું. કોઈ જોનારા નતા, કોઈ ફોટોગ્રાફરો નતા, વિડીયો કેસેટ નથી ઉતરતી. એમાં થયું બધું. પણ મુનિ રહી શકતા નથી.
ભગવાન રામજી છાતી સરસા ચાપ્યા છે, એમના હાથમાંથી છોડાવીને ફેર ભગવાનના ચરણોમાં મસ્તક મૂકે છે, ફેર રામજી ઉભા કરે છે, ફેર મસ્તક મૂકે. એવી અવસ્થામાં સુતીક્ષ્ણ મુનિને લઈને ભગવાન રામજી સુતીક્ષ્ણ મુનિના આશ્રમમાં. હવે સુતીક્ષ્ણ મુનિ ભગવાન રામજીની સ્તુતિ, સામાન્ય સ્તુતિ કરતા આ સ્તુતિ જુદી, અલૌકિક. સામાન્ય સ્તુતિમાં ભગવાનના ગુનાનો વાત, સુતીક્ષ્ણ મુનિએ સ્તુતિ જે કરી છે તેમાં ભગવાન આપણા જીવનમાં જયારે અવતરે છે ત્યારે જીવનમાં શું થાય છે એનું વર્ણન છે તો સ્તુતિ. પણ ભગવાન જયારે આપણા જીવનમાં અવતરે છે ત્યારે ભગવાન શું કરે, શું કામ કરે છે, ભગવાન શું વર્કિંગ છે, એ અદભુત સ્તુતિ છે. આવતા રવિવારે